सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए जिससे आप 10th और 12th के सारे वीडियो देख सके। मित्र स्वाध्याय 6.4 लास्ट लेक्चर में मैं तमने कीधुं હતું કે તમારે પ્રમેય એક મોઢે કરવો પડે જે આપણે ચાલી ગયો છે। શું કીધું હતું? બે સમરૂપ ત્રિકોણ, શબ્દ સાંભળજો, સમરૂપ હોય તો જ આ કથા ચાલુ થાય। બે સમરૂપ ત્રિકોણ હોય, ધારો કે એબીસી નામનો બીજો ડીએફ, એ સમરૂપ આપેલો હોય તો એ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે ત્રિકોણ એબીસી ભાગ્યા ત્રિકોણ ડીએફ બરાબર એની બાજુના ગુણોત્તરના સપ્રમાણમાં હોય। તો અહીંયા તમે જરા જો પહેલો દાખલો, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીએફ છે। સમરૂપનો મતલબ એવો થાય કે આપણને ખબર છે કે એ નાના મોટો ત્રિકોણો એની સાથે કોઈ લેવા દેવા નથી। આ બે ત્રિકોણ તમને શું કહે છે? ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ। જો સમરૂપ ન હોય તો ગમે ત્યાંથી સમરૂપ લાવવા પડે। સમરૂપ કઈ રીતે આવે? તો સમરૂપ લાવવા માટે શરત લાવવી પડે। બાખુબા લાવો, ખુબા ખુલાવો, ખુખુ ખુલાવો, શરત લાવો તો સમરૂપતા મળે ને સમરૂપતા મળે પછી તમે પ્રમેયનો ઉપયોગ કરી શકો। તો અહીંયા શું કહે છે? ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીએફ છે, તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર, ક્ષેત્રફળ એટલે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ ડીએફ નું ક્ષેત્રફળ, ગુણોત્તર એટલે ભાગાકાર। આ બંનેનો ગુણોત્તર 64 અને 121 એટલે 64 ભાગ્યા 121 છે। EF બરાબર 15.4 હોય। EF કેટલો છે? 15.4। તો BC શોધો। તો વિદ્યાર્થી મિત્ર તમે આવું લખી શકો, ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ ડીઈએફ નું ક્ષેત્રફળ બરાબર શું લખી શકાય? આ ત્રિકોણ નું ક્ષેત્રફળ ભાગ્યા આ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર કોઈ પણ બાજુ છે એના વર્ગોનો ગુણોત્તર। તો ધારો કે અહીંયા તમને EF આપ્યું છે તો EF ને સમરૂપ કઈ બાજુ આવશે? BC। આ સમરૂપતા હોય એના ઉપરથી લખાય, ત્રિકોણ ઉપરથી ના લખાય। અહીંયા તમને સમરૂપ આપ્યું છે, તમને EF નું માપ આપ્યું છે તો EF છેલ્લા બે છે તો અહીંયા BC, એનો મતલબ કે BC upon EF નો સ્ક્વેર આવું થાય। ખ્યાલ આવી ગયો? ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર બાજુના વર્ગોનો ગુણોત્તર કરવાનો। અહીંયા મેં EF લીધું છે, EF આપેલું છે માટે અહીંયા કઈ લેવાય? BC। આ સમરૂપતા હોય તો જ આ લખાય, સમરૂપતા ન હોય તો સમરૂપતા સાબિત કરવી પડે। ચલો, એબીસી નું ક્ષેત્રફળ કેટલું છે? 64, ડીએફ નું 121 બરાબર બીસી કેટલા છે? 15.4 અને EF શોધવાના છે। સોરી, EF આપેલા છે વિદ્યાર્થી મિત્ર, EF 15.4 છે અને BC શોધવાના છે। તો BC ના BC ને EF ને 15.4 આ વર્ગનો વર્ગ। આની જગ્યાએ આ લખ્યું, આની જગ્યાએ આ લખ્યું, BC ની કિંમત નથી એટલે BC ના BC અને EF ની કિંમત 15.4। હવે વિદ્યાર્થી તમારી પાસે બે શક્યતા છે, આ બંનેનો વર્ગ કરો। હવે 15.4 નો વર્ગ તો મને આવડે નહીં એટલા માટે હું છટકબારી ગોતું। શું છટકબારી? તો બંને બાજુ ટોપી પહેરાઈ દઉં। ટોપી પહેરા એટલે વર્ગમૂળ નીકાળ દેવાના। તો 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8, 121 નું 11, અહીંયા વર્ગ નીકળી જાય એટલે શું વધે? BC અને છેદમાં 15.4, 15.4 સામે જાય છેદમાં 11 બરાબર BC। 11 વડે ભાગ ચાલતા જો તો 11 એકા 11, 15 માંથી 11 ગયા કેટલા વધ્યા? 4, 44, 11 ચોક 44 પોઈન્ટ નો પોઈન્ટ। તો BC બરાબર 1.4 ગુણ્યા 8, 8 ચોક 32 નો બગડો, વધી પડી 3, 8 એક 8 ને 3 11, 112 તો 11.2 સેન્ટીમીટર। શું આવ્યું વિદ્યાર્થી મિત્ર? 11.2 સેન્ટીમીટર। ફરી એકવાર આવું ક્યારે કરાય? તમને બંને ત્રિકોણ સમરૂપ આપ્યા હોય તો જ આ પ્રમેય સીધો વાપરી શકાય, સમરૂપ ન હોય તો સીધો વપરાય નહીં। તો પ્રમેય કયો છે? 6.6।
અહીંયા તમે લખવું હોય તો લખાય પ્રમેય 6.6 મુજબ. બરાબર છે. ચલો બીજો દાખલો. શું કહે છે? સમલંબ ચતુષ્કોણ છે. હવે સમલંબ ચતુષ્કોણમાં શું હોય? એક જોડ સમાંતર હોય. સમલંબ ચતુષ્કોણ ABCD છે. ABCD માં AB સમાંતર CD, AB અને CD સમાંતર છે. વિદ્યાર્થી મિત્ર, સમાંતર એટલે ગમે એટલી રેખા લંબાવો તો આગળ જતા છેદતી ના હોય. તો અહીંયા શું કહે છે? AB સમાંતર CD, તો AB અને CD જ સમાંતર છે. AB આ છે, CD આને લંબાવે જાય તો છેદશે નહીં. તેના વિકર્ણ O બિંદુમાં છેદે છે. આનું વિકર્ણ આ વિકર્ણ કહેવાય. અહીંયાથી આનો વિકર્ણ આ બંને કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. AB બરાબર 2CD છે. તો ત્રિકોણ AOB અને ત્રિકોણ COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે જો મારે એનો ગુણોત્તર શોધવો હોય તો આવી રીતે બાજુ છેદમાં બાજુનો વર્ગ લખી શકાય. પણ આવું ક્યારે લખાય? સમરૂપતા બતાવવી પડે. જો સમરૂપતા ના હોય તો લખી શકાય નહીં. એનો મતલબ કે મારે ત્રિકોણ AOB અને બીજો ત્રિકોણ DOC એમાં સમરૂપતા લાવવી પડે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્ર AB સમાંતર CD તમને આપેલું છે. AB સમાંતર CD તો તમે ભણી ગયા નાના ધોરણમાં. AB આ છે, CD આ છે. બે સમાંતર રેખા હોય એની આ છેદિકા બને. છેદિકા બને તો આ S એટલે યુગ્મકોણ બને. યુગ્મકોણ એટલે આ ખૂણો અને આ ખૂણો સરખા હોય. તો આ ખૂણાનું નામ શું થાય વિદ્યાર્થી મિત્ર? તમે જોઈ શકો છો. આ ખૂણાનું નામ આખું લખો તો BAO અને આ ખૂણાનું નામ લખવું હોય તો OCD અને કઈ ના લખવું હોય તો આ ત્રિકોણ AOB લખો અને આ બાજુ ત્રિકોણ DOC. બરાબર આખું લખો છો વિદ્યાર્થી મિત્ર. BAO ખૂણો BAO એકરૂપ ખૂણો શું થાય? BAO એકરૂપ OCD કારણ યુગ્મકોણ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્ર ફરી એકવાર બતાવું તમને. આ AB હતું, આ CD હતું, એની આ છેદિકા થઈ ગઈ આ બાજુની. તો આ Z આકાર થયો. Z એટલે શું થાય? યુગ્મકોણ. તો આ ખૂણો અને આ ખૂણો એટલે કે આ ખૂણો અને આ ખૂણો. તો આ ખૂણાનું નામ શું થાય? ABO. એકરૂપ આ ખૂણાનું નામ શું થાય? ODC. આ પણ યુગ્મકોણ. આ પણ શું કહેવાય? યુગ્મકોણ. હવે આ સામ સામેના ખૂણા અભિકોણ કહેવાય. એવું તમે ભણી ગયા. તો AOB એકરૂપ ખૂણો કયો થાય? DOC કારણ અભિકોણ. ફરી એકવાર AOB અને DOC સામ સામેના ખૂણા એટલે અભિકોણના માપ કેવા હોય? સરખા. આ પણ ખૂણો છે, આ પણ ખૂણો છે, આ પણ ખૂણો. ખૂ 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 તો ખૂ 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 શરત મુજબ. ખૂ 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 શરત મુજબ શું થાય? જો ત્રિકોણ AOB સમરૂપ. અહીંયા જો વચ્ચે વાળો કોણ છે? A. તો A ને શું મળશે? C. તો A ને શું મળશે? C. અહીંયા વચ્ચે વાળો કોણ? B. તો B ને શું મળશે? D. તો B ક્યાં? તો છેલ્લે. તો B ને આપી દો D. અહીંયા વચ્ચે વાળો કોણ? O. તો O ને શું મળ્યું? O. તો ત્રિકોણ AOB સમરૂપ ત્રિકોણ COD થયું. સમરૂપતા એમને ના લખાય વિદ્યાર્થી મિત્ર. અહીંયા શું હતું? સમરૂપ તમને આપેલું હતું. સમરૂપ આપેલું સીધે સીધો પ્રમેય વપરાય. અહીંયા મારે સીધે સીધો પ્રમેય વાપરવો તો પણ ન વાપરી શક્યો. કેમ? કારણ કે સમરૂપતા આપી નથી. સમરૂપતા લાવવા માટે શરત લાવવી પડે. તો કઈ શરત લાવે? ખૂ ખૂ ખૂ. કઈ રીતે? તો આ પણ યુગ્મકોણ તો ખૂણો થયો. આ પણ યુગ્મકોણ તો પણ ખૂણો થયો. અને આ અભિકોણ એમાં પણ ખૂણો 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 એટલે ખૂ 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 શરત મુજબ. કઈ રીતે લખ્યું? તો A. એને કોણ મળે? C. તો A ને શું આપી દીધું? C. પછી B. B ને શું મળ્યું? D. તો B છેલ્લો હતો તો એને આપી દીધું D. હવે વિદ્યાર્થી મિત્રો તમને શું કહે છે? એનો ગુણોત્તર શોધો. તો ત્રિકોણ AOB
AOB ભાગ્યા COD બરાબર બાજુ અહીંયા શું આપે છે AB અને CD તો AB એટલે છેલ્લી તો અહીંયા છેલ્લી તો આને શું લખાય AB upon CD નો વર્ગ પ્રમેય શું કહે છે કોઈ પણ ત્રિકોણનો ગુણોત્તર છે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એની બાજુ લો આ બાજુ લો આ બે બાજુ લો કે આ બે બાજુ પણ આપણે AB કેમ લીધું કારણ કે રકમમાં AB આપ્યું છે જો અહીંયા AB આપ્યું તો અહીંયા કયું લેવાય CD પહેલું છેલ્લું તો AB upon CD નો વર્ગ હવે વિદ્યાર્થી મિત્ર જો AB ની જગ્યાએ શું લખાય 2CD છેદમાં CD ના CD ગયા તો વિદ્યાર્થી મિત્ર શું આવશે 2 નો વર્ગ 4 અને છેદમાં 1 એનો મતલબ કે 4:1 તો ત્રિકોણ ABC અને COD ના ક્ષેત્રફળનો ગુણોત્તર શું આવ્યો 4:1 પણ આ વસ્તુનું નોલેજ તમારી પાસે યુગ્મકોણનું હોવું જોઈએ અભિકોણ એટલે સામસામેના ખૂણા હવે આપણે આગળના દાખલા તરફ મિત્ર સ્વાધ્યાય 6.4 માં દાખલા નંબર 5 શું કહે છે DEF એ અનુક્રમે ત્રિકોણ ABC ની બાજુઓ AB BC અને CA ના મધ્ય બિંદુ છે ધારો કે મેં ત્રિકોણ ABC દોર્યો ત્રિકોણ ABC એમાં AB નું મધ્ય બિંદુ D તમે જોઈ શકો છો AB નું મધ્ય બિંદુ D BC નું મધ્ય બિંદુ E છે અને CA નું મધ્ય બિંદુ F છે તો તમને શું કહે છે ત્રિકોણ DEF અને ત્રિકોણ ABC આ બંનેનો ગુણોત્તર એટલે ભાગાકાર શોધો હવે વિદ્યાર્થી મિત્ર મારે સપ્રમાણતાનો નિયમ લાગુ પાડવો હોય આપણે એવું પ્રમેયમાં ભણી ગયા કે બે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એને બાજુના વર્ગના પ્રમાણમાં હોય છે પણ એવું ક્યારે કહી શકાય તો એના માટે તમારે આ બંને ત્રિકોણ સમરૂપ બતાવવા પડે પણ સમરૂપ તો આપણને આપ્યા નથી તો ગમે તેમ કરીને ગમે તે રીતે આ બંને ત્રિકોણને સમરૂપ બતાવવા પડે અને સમરૂપ બતાવ મેં તમને આગળના લેક્ચરમાં કીધું સમરૂપ એમનેમ આવે નહીં તો એના માટે શું લાવવી પડે શરત બા શરત લાવો કુકુ શરત લાવો કુકુ લાવો બાકુબા લાવો જે પણ શરત લાવો તો સૌથી પહેલા આપણે અહીંયા જાણીએ છીએ કે સૌથી પહેલા ધારો કે રેખાખંડ BC એનું માપ અને આ રેખાખંડ DF એનું માપ કેટલું હતું 9મા ધોરણમાં ભણી ગયા કે DF નું માપ છે એ રેખાખંડ BC કરતા અડધું હોય આવું આપણે 9મા ધોરણમાં ભણી ગયા કે આ જે તે બાજુ છે એ જે તે બાજુ કરતા એના મધ્ય બિંદુથી બનતી જે બાજુ છે એનું માપ અડધું હોય હવે વિદ્યાર્થી મિત્ર બરાબર હવે શું થાય જો અહીંયા તો તમે જોઈ શકો છો કે DF સૌથી પહેલા રેખાખંડ કાઢી નાખો એટલે તમને વધારે ખ્યાલ આવશે DF સમાંતર શું છે BC DF સમાંતર શું છે BC હવે આ રેખાખંડ કાઢી નાખું છું આ રેખાખંડ દોરું તો EF સમાંતર શું થાય AB આ EF છે અને AB સમાંતર થાય હવે આને પણ કાઢી નાખું અને આ રેખાખંડ લઉં તો DE સમાંતર શું થાય AB આ ત્રણેયને ફરી પાછા દોડી દઉં છું આ સમાંતર છે આ પણ સમાંતર છે આ પણ સમાંતર છે એનો મતલબ કે ચતુષ્કોણ નાનો જે આ તમે જુઓ છો ADEF માટે ચતુષ્કોણ ADEF કેવો છે સબાચ એટલે વિદ્યાર્થી મિત્ર સમાંતર બાજુ ચતુષ્કોણ આવો 9મા ધોરણમાં આવતું હતું કે ધારો કે કોઈ ત્રિકોણ હોય એ ત્રિકોણના મધ્ય બિંદુને જોડતા જો આવા રેખાખંડો દોરવામાં આવે તો એનાથી બનતો ચતુષ્કોણ એ કેવો બને સબાચો જ બને તો સબાચમાં તમે ભણી ગયા કે સામસામેના ખૂણાના માપ કેવા હોય એકરૂપ એનો મતલબ કે ખૂણો એ એકરૂપ ખૂણો શું થશે એ એકરૂપ ખૂણો E અને E ન લખવું હોય તો DEF એવી રીતે વિદ્યાર્થી મિત્ર આ ચતુષ્કોણ લો તો આ ખૂણાની સામે વાળો કયો થાય આ તો ખૂણો D ની સામે વાળો કયો થાય જો વિદ્યાર્થી મિત્ર ખાસ યાદ રાખવાનું ત્રિકોણ ABC લખો છો એમાં ભૂલ ના થાય તમે શું કરશો ખૂણો D અહીંયા લખવાનો D મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુ આપણે આ બાજુ લખીએ તો ખૂણો D ના જેટલું માપ કોનું થશે C નું તો ખૂણો C એકરૂપ ખૂણો D એવી રીતે ત્રીજો ખૂણો કયો થશે આ E નું માપ કોના જેટલું હશે B જેટલું તો આ B શું છે મોટો ખૂણો છે અને E તમારો અંદરનો ત્રિકોણ છે નો
એનો મતલબ કે ખૂણો F એકરૂપ ખૂણો B. આની જગ્યાએ તમે આવું પણ લખી શકો છો DEF. આ D ની જગ્યાએ શું લખાય? EDF. અને F ની જગ્યાએ શું લખો? DFE. તો પણ ચાલે, કારણ કે મોટો ત્રિકોણના ખૂણા ABC છે, નાના ત્રિકોણના DEF છે, એટલે એક બાજુ રહે. એનો મતલબ કે કઈ શરત આવી વિદ્યાર્થી મિત્ર? ખૂણો ખૂ શરત મુજબ શું થાય? તો તમારે એક સમરૂપતા બતાવી છે ABC, તો A ની સાથે કોણ આવશે? E. B ની સાથે કોણ આવશે? F. અને C ની સાથે કોણ આવશે? D. એ સમરૂપ છે. હવે તમારે શું કરવું છે વિદ્યાર્થી મિત્ર? આનો ગુણોત્તર શોધવો છે. તો ત્રિકોણ ABC ભાગ્યા ત્રિકોણ EFD બરાબર તમને શું આપ્યું છે? DF ક્યાં આવશે? નીચે. જો અહીંયા હું DF લખું તો ઉપર શું લખવું પડે? BC લખવું પડે. શું લખવું પડે? BC. હા કે ના? છેલ્લા બે તો અહીંયા પણ છેલ્લા બે. પણ વિદ્યાર્થી મિત્ર રકમમાં ખાસ તમે જો શું કહે છે? ત્રિકોણ DF અને ત્રિકોણ ABC ના ક્ષેત્રફળનો ગુણોત્તર. એટલે DF મારે પહેલા જોઈએ છે, તો હું શું કરીશ? આ વસ્તુને ઉલટી લખીશ. તમે છેલ્લે ફેરવી નાખો તો પણ ચાલે, અથવા શું લખી નાખાય? ત્રિકોણ EFD છેદમાં ત્રિકોણ ABC બરાબર DF upon BC. આ બાજુના વર્ગોના સમપ્રમાણમાં હોય. આવું આપણે ભણી ગયા, પણ આવું ક્યારે લખાય? સમરૂપ હોય તો. આની જગ્યાએ મેં આવું કેમ લખ્યું ખબર પડી? કારણ કે મારે શું કહે છે? DF ઉપર જોઈએ છે અને ABC નીચે જોઈએ છે. બરાબર છે? ત્રિકોણ તમે ગમે તે સ્વરૂપે લખો, EFD લખો, DF લખો, FD લખો, ચાલે, પણ આને ફેરવાય નહીં, કારણ કે આ સમરૂપતા ઉપરથી લખવામાં આવેલું છે માટે. DF ની જગ્યાએ શું લખાય? 1/2 BC છેદમાં BC ના BC. DF ની જગ્યાએ શું લખ્યું? 1/2 BC અને આ BC ના BC ઉપર વર્ગનો વર્ગ. BC ગયા. તો એનો મતલબ એવો થયો ત્રિકોણ DEF ભાગ્યા ત્રિકોણ ABC બરાબર 1/2 નો વર્ગ એટલે 1/4. એનો મતલબ કે ત્રિકોણ DEF જેમ ત્રિકોણ ABC બરાબર 1/4. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્ર? ફરી એકવાર સૌથી પહેલા મારે શરત લાવવી પડી. શરત લાવવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે ખૂ શરત મુજબ સમરૂપતા બતાવી, અને સમરૂપતા બતાવી એટલે કોઈના છેદમાં કોઈ પણ લખી શકો છો. હવે આ જ બાજુ કેમ લીધી? કારણ કે મેં અહીંયા DF બાજુ લીધી છે, તો DF અહીંયા લીધી હોય તો ઉપર શું આવે? BC. હવે આપણે EFD અથવા તો DEF ઉપર જોઈએ છે, તો આને ઉલટ પ્રમાણે કર્યું, તો આ એકને ઉલટો તો આ પણ ઉલટી જાય, પછી કિંમતો મૂકી દીધી. તો વિદ્યાર્થી મિત્ર આ રીતે દાખલો ગણી શકાય. હવે આપણે નવા દાખલા તરફ જઈએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્ર. શું કહે છે? D એ BC નું મધ્ય બિંદુ છે. એવા બે સમબાજુ ત્રિકોણ ABC અને BDE છે. તો વિદ્યાર્થી મિત્ર સૌથી પહેલા તો તમારે ખાલી એટલું સમજવાનું છે, ત્રિકોણ ABC માં BC છે એનું મધ્ય બિંદુ D છે. જસ્ટ હું આકૃતિ દોરી દઉં છું તમને. આ ABC નામનો ત્રિકોણ છે, એમાં BC નું મધ્ય બિંદુ કયું છે? D. હવે વિદ્યાર્થી મિત્ર તમને ખબર છે D એ BC નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય એનો મતલબ કે BD બરાબર કેટલા લખાય? તો ટ્વાઇસ BC કે 1/2 BC. BD નું માપ કેટલું હોય? તો BD નું માપ કેટલું હોય? 1/2 BC જેટલું હોય. કેટલું હોય? 1/2 BC જેટલું. તો હવે વિદ્યાર્થી મિત્ર ફરી એકવાર જો BD છે, BD કેવું છે? D એ BC નું મધ્ય બિંદુ છે, તો BD નું માપ કેટલું થાય? તો BD નું માપ છે એ BC કરતા અડધું થાય. હવે તમને શું કહે છે? ત્રિકોણ ABC અને ત્રિકોણ BD સમબાજુ છે. સમબાજુ હોય એટલે સમરૂપ હોય, તો લખવાનું અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ BDE સમબાજુ હોવાથી
સમરૂપ થાય. કારણ કે સમબાજુ એટલે ત્રણેય બાજુ સરખી. જો ત્રણેય બાજુ સરખી તો એના ત્રણેય ખૂણા પણ સરખા હોય, અને ત્રણેય ખૂણા સરખા હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે, ત્રણેય બાજુ સરખી તો ત્રણેય ખૂણા સરખા, ત્રણેય ખૂણા સરખા તો એ ત્રિકોણ હંમેશા સમરૂપ ત્રિકોણ હોય ને હોય. એનો મતલબ કે તમે આની સાથે કોઈ પણ સંગતતા લખી શકો. ધારો કે ABC સમરૂપ, ABC સમરૂપ મારે શું લખવું છે? તો ABC સમરૂપ મારે ધારો કે EBD લખવું હોય તો પણ હું લખી શકું. કેમ? કારણ કે સમબાજુ છે એટલે સમ બાજુ હોય એટલે સમકોણ થાય, ને સમકોણ હોય એટલે સમરૂપ હોય ને હોય. સમબાજુ એટલે બધી જ બાજુ સરખી છે તો બધા ખૂણા સરખા થાય, એટલે આ ખૂણો ને આ ખૂણો સરખો થાય, આ ખૂણો ને આ ખૂણો પણ સરખો થાય, આ ખૂણો ને આ ખૂણો પણ સરખો થાય. એટલે કે સમબાજુ છે એટલે ત્રણેય ખૂણા 60-60 ના થવાના છે. સમકોણ થાય એટલે 60-60 એટલે આ ખૂણો આ ખૂણો આ ખૂણો આ ખૂણો ગમે તેની સાથે ગમે તે સરખાવો. પણ મેં આની સાથે જ કેમ આને સરખાવ્યું? તો એનું કારણ છે, અહીંયા મારે રેશિયો કોનો છે? BD અને BC. તો જ્યાં BC લખો એના સંગતમાં જ BD લખાય. હવે જો હું ડાયરેક્ટ આમ નામ લખું ABC સંગતતા BD તો લોચા શું થાય? તો BC છેલ્લા બે છે અને D અહીંયા છેલ્લા બે છે તો તમને લોચા પડે. એટલે મેં શું કર્યું? અહીંયા BD છે, BD ની સાપેક્ષમાં BC આવે તો અહીંયા BC ની સાપેક્ષમાં BD. તો ABC હતા તો BC છેલ્લા છે તો મારે શું કરવાનું? BC ની સામે BD લખવાનું થાય તો E ને આગળ લઈ. આવું તમે ગમે ત્યારે લખી ના શકો વિદ્યાર્થી મિત્ર. જ્યારે સમબાજુ હોય તો જ આવી રીતે આડાવડી લખી શકો, નહીતર તો તમારે કાયદેસર પ્રોસિજર પ્રમાણે જેમ થતું એવું જ કરવું પડે. સમબાજુ હોય તો આ ખૂણાની સાથે આ લખો, આ ખૂણાની સાથે આ લખો, આની સાથે આ લખો, ગમે તે લખો ચાલો. પણ મેં આવું કેમ લખ્યું? કારણ કે BD નું સાપેક્ષ પ્રમાણે BC સામે જ જોવાનું છે તો અહીંયા BC છે તો અહીંયા BD લખ્યું. હવે સમરૂપ છે તો તમને ખબર છે ABC સમરૂપ EBD, આના ક્ષેત્રફળનો ગુણોત્તર શું હોય? તો BC/BD આ બાજુના વર્ગના સપ્રમાણમાં હોય એવું આપણે ભણી ગયા. તો BC કેટલા છે ખબર નથી તો BC ના BC લખી નાખો. BD કેટલા છે? 1/2 BC ગયા. વિદ્યાર્થી મિત્ર અહીંયા ખાસ તમે ધ્યાન આપજો, બરાબર છે? ચલો 1/1 1 2 નો વર્ગ 4. આના છેદમાં કંઈક છે, આના છેદમાં નહીં એટલે ખોટું લાગે તો 1 આપી દો. ટોટલ 4 પદ થયા, પહેલું બીજું ત્રીજું ચોથું. તો પહેલા ચોથા પદનો ગુણોત્તર અને બીજા ત્રીજાનો ગુણોત્તર. ફરી એકવાર આના છેદમાં 1/4 થયા, આના છેદ અહીંયા કઈ નહીં એટલે 1 લખ્યો, 1 ના છેદમાં કઈ નહીં એટલે 1 લખ્યો. હવે 4 પદ થયા, પહેલું બીજું ત્રીજું ચોથું. તો પહેલા ચોથા પદનો ગુણાકાર ઉપર લખાય, બીજા ત્રીજાનો ગુણોત્તર. હોશિયાર છોકરા એને આવું ભણેલા હોય સ્કૂલોમાં, છેદ છે છેદનો છેદ અંશમાં જાય તો આનો ગુણોત્તર શું આવે? 4/1. ફરી એકવાર જ્યારે અહીંયા ખબર ન પડે તો આના છેદમાં કંઈક છે, આના છેદમાં કંઈ નહીં તો 1 આપી દેવાનો. પછી ટેલિફોન નંબર યાદ રાખજો 1423, એટલે કે પહેલા ચોથા પદનો ગુણાકાર કરવાનો અને બીજા ત્રીજાનો ગુણાકાર કરવાનો, પછી સાદુરૂપ આપી દેવાનું. તો જવાબ કેટલો આવે? 4/. અને 6.4 માં છેલ્લો દાખલો, બે સમરૂપ ત્રિકોણ છે, સમરૂપ આપેલા છે. સમજી લો કે ધારો કે એક ત્રિકોણ ABC છે અને બીજો ત્રિકોણ DF છે. હવે બંને કેવા છે? સમરૂપ છે. સમરૂપ એટલે તમારે સાબિત કરવાની જરૂર નથી. ABC સમરૂપ BEF. શું કહે છે? બે સમરૂપ ત્રિકોણ એટલે ABC અને DF એ સમરૂપ છે. એની બાજુનો ગુણોત્તર, બાજુ એટલે ધારો કે AB લઉં અને બીજી બાજુ કઈ લેવાય? D. તો AB/D કેટલો છે? 4/9. તેમની બાજુ એટલે આ AB લઉં તો અહીંયા કઈ લેવી પડે? D. તો AB અને D નો ગુણોત્તર કેટલો છે? 4/9. તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. સૂત્ર છે પ્રમેય 6.6 મુજબ શું છે? કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ એને સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર એની બાજુ છે, બાજુ AB/D એના વર્ગના સપ્રમાણમાં હોય. ચલો AB ની જગ્યાએ કેટલા લખું વિદ્યાર્થી મિત્ર? 4. D ની જગ્યાએ 9 આખાનો સ્ક્વેર.
4 નો વર્ગ 16, 9 નો વર્ગ 81, ચોખ્ખું 16 ને 90 81, એટલે 16 જેમ 81. ફરી એકવાર જો બે સમરૂપ ત્રિકોણ સમરૂપ આપે તો જ આ સીધું લખાય, સમરૂપ ન હોય તો સમરૂપ લાવવું પડે, સમરૂપ લાવવા સંગતતા લાવવી પડે, સંગતતા આવે તો સમરૂપ થાય. ટૂંકમાં સંગતતા આવે તો સમરૂપ કહેવાય ને સમરૂપ કહેવાય તો પ્રમેય 6.6 વપરાય. તો એબીસી સમરૂપ ડીએફ એવું આપેલું છે. તો એની બાજુનો ગુણોત્તર અહીંયા એબી લઉં તો અહીંયા ડી, એ બેનો ભાગાકાર 4/9. તો ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર બાજુના વર્ગોનો ગુણોત્તર. તો 4/9 અને 4 નો વર્ગ 16 અને 9 નો વર્ગ 81. તો વિદ્યાર્થી મિત્ર આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આ સાથે આજનો લેક્ચર સ્વાધ્યાય 6.4 પૂરું.